છેલ્લા 30 દિવસમાં પીએસઆઈ કોન્સ્ટેબલ માટે શું કરવું જોઈએ એનું તમને એક શેડ્યુલ આપું છું. સૌથી પહેલા સમજો, પીએસઆઈ કોન્સ્ટેબલની જ્ઞાન લાઈવ ફ્રી વર્કશોપ લાવ્યું છે. જોડાયા કે નહીં નીચે કમેન્ટ કરજો. એના અંદર શું છે તમને બતાવું છું. આ ફૂલ ડે શેડ્યુલ છે જે તમે ફોલો કરી શકો છો. એના અંદર 2 લેક્ચરનું આયોજન કર્યું છે. એમાં ગણિત, રીઝનિંગ, બંધારણ અને જીકે ના સેશન્સ, એટલે 5 કલાક તમે રોજ લાઈવ ભણવાનું છે અને બીજા 5 થી 6 કલાક કયો વિષય કયા ટેસ્ટ આપવાના છે એનું આખું આયોજન છે. અહીંયા જો 7 થી 8 માં ટેક્સ્ટ બુકની પ્રેક્ટિસ કરવાની છે. આ ટેક્સ્ટ બુક તમને આ કોર્સની અંદર આપવામાં આવવાની છે. પછી 8 થી 11 લેક્ચર 1, 12 થી 3 તમારે ટેક્સ્ટ બુક પ્રેક્ટિસ કરવાની છે. 4 થી 6 તમારો લેક્ચર 2, 8 થી 10 એ ટેક્સ્ટ બુક પ્રેક્ટિસ કરવાની છે અને 10 મોક ટેસ્ટ તમને જે આપવાના છે, રોજ એક મોક ટેસ્ટ આપવાની છે 10 દિવસ માટે. એનો મતલબ માત્ર 20 દિવસમાં કમ્પ્લીટ રિવિઝન થઈ શકે છે. એ છે તમારું આ પીએસઆઈ કોન્સ્ટેબલની પ્રહાર બેચ, જ્યાં 80 કલાકના લાઈવ સેશન્સ. આ ટોટલી ફ્રી છે. આખો કોર્સ ફ્રી છે, જેના અંદર લાઈવ સેશન્સ, 6000 થી વધારે પ્રશ્નની ટેક્સ્ટ બુક, 10 મોક ટેસ્ટ, ફાઉન્ડેશન લેક્ચર્સ અને માત્ર ભરવાના છે તમારે બુક્સના પૈસા અને આખો લાઈવ વર્કશોપ મોક ટેસ્ટ સાથે ફ્રી. પીએસઆઈ કોન્સ્ટેબલ બંનેની પ્રહાર બેચમાં જોડાઓ. જય હિન્દ.